દ્વારકાના દાંતામાં જીએસપીએલની લાઈન નીકળી રહી છે, પણ 1 વીઘાના કહો કે 1 ગુંઠાના માત્ર 7,000 રૂપિયા વળતર અપાઈ રહ્યું છે અને ખેડૂતો આ વાતનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે આટલી ઓછી રકમ વળતરની કઈ રીતે હોઈ શકે, કારણ કે ત્યાં જામનગર જિલ્લાના 3 અને દ્વારકા જિલ્લાના 29 ગામોમાં આ ખેડૂતોનો વિરોધ અત્યારે ચાલી રહ્યો છે અને તેઓ તંબુ તાણીને એટલે કે છાવણી તેમણે બનાવી દીધી છે. ત્યાં જમવાથી લઈને તમામ વસ્તુઓ બનાવી રહ્યા છે અને ત્યાં બેઠા છે કે જો કોઈ કંપની કામ કરવા આવશે તો તેમને રોકશે, અટકાવશે. તેઓ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એવી ઘટનાઓ ખેડૂતો સાથે થઈ રહી છે જે અંગ્રેજોના સમયમાં પણ ક્યારેય નહોતી થઈ. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રેલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ જે છાવણી છે, જે ખેડૂતો બેઠા છે, તે ખેડૂતો કેવી રીતે પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે. જો તમે આ વેદના સાંભળશો તો તમને થશે કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી છે અને આવી વેદના અને મહત્વપૂર્ણ બાબત કે દ્વારકામાં પહેલી વખત ખેડૂતો આ આંદોલન કરવા માટે મજબૂર થયા છે. કોઈ વાંધો નહીં. આપણી સાથે બીજા પણ ખેડૂત આગેવાન છે. શું નામ છે આપનું? કનાભાઈ. કનાભાઈ, કયા ગામના છો? કોઠા 230. અચ્છા, કેમ આવ્યા છો આપ અહીંયા? આવ્યા આપણે આમાં જો આંદોલન હારું. આ અમારી ખેતીમાં છે ને પાઇપલાઇન નાખે છે. એમને કોઈ આમ ખેડૂતને કઈ પણ જવાબ દીધો નથી. આની એમની રીતે બધું તૈયારી કરી લીધી એની, અને અમને કઈ પણ આપ્યું નથી. એની વળતર નથી આપી કે કોઈ સીજ દીધી નથી. અને અમે પ્રાંત આગળ ગયા, પૂનમબેન આગળ ગયા, મુરુભાઈ આગળ ગયા, પણ એ કઈ જવાબ દેતા નથી. પછી અમે આ આંદોલન કરીને બેસી ગયા કે હવે અમારે તમારા સામું લડવું છે, કંપની સામું. બરોબર, અમારે આ વીકો કોઈ હિસાબે દેવો નથી. અમારા બાપનો છે ને અમારા બાપનો રહે. બરોબર, અમારે કોઈ આવી જગા દેવાની ઈચ્છા નથી થતી. આ રીતે અમારે તમારા મંજૂરી વગર કેવી રીતે લોકો ખેતરોમાં આવી જાય? પણ આ આવી ગયા ને, કોઈ નથી દેતો કલેક્ટર જવાબ. મંજૂરી અમે કલેક્ટર આગળ ગયા હતા તો એમાં તો આ ચાલુ કરી દીધી. અમે કલેક્ટર આગળ ગયા, પૂનમબેન આગળ ગયા, બધી જગ્યાએ ગયા ને કામ ચાલુ જ રાખી દીધું, બંધ કર્યું જ નહીં. પછી અમે જબરજસ્તી આ બધા ખેડૂત ભાઈઓ ભેગા થઈ અને બંધ કરાવ્યું. અમે બધે ભેગા થઈ અને એક થઈ. અહીંયા કેટલું મોટું નુકસાન છે સરપંચ? અહીંયા બહુ જાજુ નુકસાની છે, બહુ જાજી. અમારે હવે આ ઓછામાં ઓછી માનો ને કે એની આ 2.5 વીઘાનો અમને પટ્ટો લેતા જાય તો આમાં ક્યાં અમારે શું ખેતી કરવી ને કઈ રીતે અમારે આમાં કરવું. આ માંડવી ને હવે અડધી ઓલી બાજુ રહી ગઈ, અડધી આ બાજુ રહી ગઈ, તો એમાં કઈ હાથીડું હાંકવું, કઈ રીતે એને પાવાનું છે. એટલે એ બધી ખેડૂતની તકલીફ જ ને કે સાહેબ એનો અવાજ ઓછું કરો, થોડો અવાજ ખાલી ઓછું કરો ને સર પ્લીઝ. હા, એટલે તકલીફ તો ભાઈ બહુ મોટી છે. બાકી તો હવે કોઈ અટાણ અમારું સાંભળતું નથી, ખેડૂતનું નથી સાંભળતા ધારાસભ્ય કે કોઈ પણ. તો અમે આંદોલન કરીને બેઠા બધા ભાઈઓ અહીંયા. જે ધારાસભ્યો છે જેમને તમે લોકો વોટ આપો છો, તમામ વસ્તુ કરો છો, એ મુળુભાઈ બેરા, એ જ તમારા સાંસદ છે પૂનમબેન, તો એ લોકોને જ્યારે કહો છો તો એ લોકોનું શું રિએક્શન, શું કહે છે? એ લોકો કેવી રીતે? એ લોકો એમ કહે છે કે અમને કઈ ખબર નથી. બરોબર, આમ પૂનમબેન આગળ ગયા હતા, એને ખોબલે ને ખોબલે મત દીધા પૂનમબેન ને, પણ મોરુભાઈ ને એકદમ મત દીધા હે, આખું ગામ પેક કરી. પણ એ જ અમારા માથે આજ ધારાસભ્ય જ રાત રહ્યા હે, પણ અમારા પેરા ક્યાંય આવેલા નથી. કે આજે આ દેખતા હતા હે ને ખેડૂત આ દુઃખી છે, પણ તો અમે હવે આને આગળ લીધા ને અમને જ નહીં ડાલ્યો ને. અમે આ ભાજપને આગળ લીધી ને આ ખેડૂત માટે જ નહીં ડાય. તો પછી હવે સમજો તમે કે ગાંધીનગર કે ભૂપેન્દ્રભાઈ પટેલ કે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી એ લોકોને કંઈક કહો છો? હા, એને આ ભાઈ અમારા કાલ ગયા હતા, આયોજન પત્ર દીધું છે. કાલ 4 જણા ગયા હતા ગાંધીનગર, તે દઈ આવ્યા, પણ હજી પણ અમારું કામ ચાલુ છે એનું. બરોબર, અને અમે એને સામે અહીંયા જીત પકડીને બેઠા છે. અમે કંપની અહીંથી અમારા આગળ આવ્યા રાખે છે ને અમે અહીંથી ઉઠતા નથી ને આવવા દેતા નથી કંપની. આ મોદી સાહેબ કહેતા કે અમારી ખેડૂતોની સરકાર છે અને ખેડૂતો દુઃખી નથી, નું બધું કહે છે. પૂરેપૂરા મોદી સરકાર આવ્યા ને ત્યાંથી ખેડૂત એકો એક દુઃખી છે ભાઈ. એકો એક બધેમાં જો અમારે ખેડૂત બધે લાઈનમાં રહેવું પડે. ક્યાંય બીજો લોવાણા દીકરો તમે જોયો લાઈનમાં રહેતા, બધા ખેડૂતને અમારે માલ વેચવો હોય તો એ અમારે લાઈનમાં માંડવી ટેકામાં 100 મણ લઈએ, અને બીજી માંડવી અમારે 8 ના પાવી જાય અને પોતે કંઈક 1200-1300 ના પાવી લઈએ છે 100 મણ. બાકી બધી માંડવી જેમ વેપારી લઈ જાય 700-800 ના પાવી.
પછી ભાવ ચડાવી દે. હવે અત્યારે અમારે 3500 રૂપિયા 3000 ના ભાવ છે. એટલે મોદી સરકાર આવી ત્યાંથી અમે ખેડૂતો એકદમ દુઃખી થઈ પૂરી. તેથી સારું હતું. આ કોંગ્રેસની સરકાર હતી તેથી બહુ સારું હતું. આથી ક્યાંય સારું હતું લ્યો ને. અને કોઈ ખેડૂતને હેરાન નહોતા કર્યા ને અટાણે તો આ ખેડૂતને જે આ ભાજપ સરકાર જે હેરાન કરે છે, ખેડૂત માટે કોઈ સારું કરતી જ નથી ભાજપ સરકાર, ખેડૂતને જ મારે છે. ભૂપેન્દ્રભાઈને ઓળખો છો? ભૂપેન્દ્ર પટેલ? ના ઓળખી હોય ને ભૂપેન્દ્રભાઈ ને? કોઈ નહીં ઓળખતા? ના નથી ઓળખતા. શું છે એ બી નહીં ખબર? ના નથી ખબર ભાઈ. એમ જીતુભાઈ વાઘાણી? જીતુભાઈ વાઘાણી ને ના ઓળખી ભાઈ. અહીંયા ગામડે ના જ ઓળખી ને અમે ભાઈ. એવું છે? અરે ભૂપેન્દ્રભાઈ તો સીએમ છે ગુજરાતના. એ પણ તો એને નથી ઓળખતા ભાઈ અહીંયા. અને કૃષિ મંત્રી? હા ઈ ના ઓળખી ભાઈ. કૃષિ મંત્રી મુખ્યમંત્રી બંને નહીં ઓળખતા? ઈ તો આ બેનને ને ઓળખી. હા એને ઓળખી. તો તો એને બહુ મોટી વાત કરી દીધી દાદા તમે તો, કે ઓળખતા રહી. તો પછી હવે સરપંચ શું કરશો? આ લોકો સરપંચોને કઈ કાઢતા કોઈ પાવર નથી આપતા કે શું? સરપંચ નથી ભાઈ, ખાલી ઈ તો તમે અચ્છા, મજાક કરે છે. મજાક કરે છે. સરપંચ નથી, આપણે ગામના જ છે. અચ્છા, એમ છે. તો આ લોકો ખેડૂતોને આ કે તમે કહો છો પોલીસ લઈને આવે છે ને આ બધું કરે? બહુ હેરાન કરે. પોલીસ લઈને આવે બળજબરીથી. અહીંયાથી આ લઈ આવ્યા જ ને. આ તો ખેડૂત હામટા છે એટલે નહીં, નગર આ ઉપાડી જાય. ઉપાડી ગયા હતા એક દી, બરોબર, એક દી ઉપાડી ગયા હતા. પણ પછી અમે હામટા બધા ખેડૂત હઈપા હપીને બધી ગામો ગામથી ખેડૂતને એકબીજાને ટેકો લીધો. ટેકો લઈ અને એને સામે છાપરી વારીને બેઠા. છાપરી વારીને બેઠા. પછી હવે શું કરવાની ગણતરી છે? આવી રીતે તો આ લોકો આવતા રહેશે તમારી પાસે? તો અમારે એના સામે લડત પૂરેપૂરી કરવી. પૂરેપૂરી અમારે અહીં લડત કરવી એટલે સારી રીતે કરવી છે. લડત સારી પાછળથી સમજાવો. ઉભા થઈને બેસો તમે. બીજાને સમજાવો છો તમે. શું નામ છે તમારું? કહો. બેજાભાઈ. અરે બોલો. અરે બેજાભાઈ ગામના જ છો? ના વિસોત્રી. હે? અચ્છા, શું નામ છે? મારું નામ વેજાભાઈ છે. આ ભાઈને પૂછો. એ તો પૂછી લીધું. કેટલું નુકસાન છે સમજો આ વિસ્તારનું? છે ભાઈ જબરનો. અમે કાલે જીએસપી ની ઓફિસે ગયા હતા ગાંધીનગર. તો અમે એની ગેટ ની અંદર ગયા ને, તો અમારી ગાડી રાખી રોકાવી. કંપનીમાં જ્યારે ગાડી રોકાવી, અમારા 3-4 જણા હતા, બધાના નામ લખ્યા અહીંયા એન્ટ્રીમાં, ગાડીના નંબર લખ્યા. પછી અમે અહીંયાથી અંદર ગયા તો અમારે અહીંયા ચારેયના ફોટા પાડ્યા. હા, અંદર અહીંયા મોબાઈલ નંબર દીધા, ફોટા પાડ્યા, નામ લખ્યા. તે પછી અમારી અરજી લીધી. અને અહીં અમારી જમીનમાં એવું નામ આવી જાય છે. તો તમે લોકો કરો એવું કઈ કે ભાઈ આવો હવે ફોટા પાડીશું તમારું? અમે હવે એમ નક્કી કર્યું ને, હવે આવે એટલે અમારે ફોટા પાડવાના છે. અહીં આવે એટલે કેટલા દિવસ બેસવાની ગણતરી છે? આવી નિર્ણય ના આવે ત્યાં સુધી ભલે 4 મહિના 6 મહિના ત્યાં સુધી બેસવાનું હોય. પણ હું તમને પૂછું, આવી સરકાર ક્યારેક જોઈ તમે આટલા વર્ષો? આ રાક્ષસી આવીને જ ફરે. આ 30 વર્ષથી આવા જ અટણ આખા ગુજરાતમાં જો આખું ગુજરાત આંદોલનમાં જ છે. થાંભલામાં, લાઈનોમાં બધે આંદોલન ચાલે. પણ એ કઈ જોતા નથી. આ તમારા સાંસદ કે તમારા ધારાસભ્ય કોઈ નથી આવતું તમારે? કોઈ આવતું જ નથી. કોઈ વાર જ નથી આવ્યું. નથી આવ્યું. પૂનમબેન કે નથી મુડુભાઈ, કોઈ બધે કે જે આવ્યા, કોઈ કઈ ધ્યાન જ નથી દેતો. પણ શું કે છે અમે કેમ નહીં આવીએ એવું કઈ કે છે કે અમારા શનિવારે આવીને, સોમવારે આવીને, રવિવારે આવીને એનું કામ ચાલુ કરે. અને આ કંપની કામ ચાલુ કરે. અમે કલેક્ટર આગળ કીધું હતું કે કામ બંધ કરાવો. જ્યાં સુધી અમારો નિર્ણય ના આવે તો કલેક્ટર કે મારા હાથમાં નથી. કલેક્ટર કે? કલેક્ટરે કીધું મારા હાથમાં નથી. મુડુભાઈ કીધું મારા હાથમાં નથી. તો કોના હાથમાં છે? ટ્રમ્પના હાથમાં છે? ટ્રમ્પના હાથમાં હોય તો જ ખબર પડે. ટ્રમ્પ આગળ જાય એને ખબર હોય તો. એમને કહો, તમે પૂછો કે ભાઈ કોના હાથમાં ક્યાં જઈએ. એ બે એમ કીધું તમે તેથી અમે 100 જણા 100 ખેડૂત હતા. મુડુભાઈ કીધું કામ બંધ કરાવો, અમને વળતર દીધી નથી, એમ ચાલુ કરી દીધું. તો એ મારા હાથમાં નથી, એ કલેક્ટરના હાથમાં. કલેક્ટરને કીધું કે મારા હાથમાં નથી, બંધ કરાવવાનું. એટલે જાવું ક્યાં ખેડૂને? હવે કોના હાથમાં છે એ જ વાત છે ને. ખેડૂને કિના આગળ જાવું? જો નેતા જામ કીએ તો બધું મોદી સાહેબ પાસે હાથમાં, તો આપણે બધા ત્યાં જઈએ. હા, અહીંયા જઈએ. પણ એ કઈ નથી કહેતા તમે વાં જાવ કે ઉના આગળ જાવ, અમારા નથી થતું એમ નથી કહેતા. ખેડૂને હેરાન કરવાની વાત છે ભાઈ, બધે ચારે બાજુથી બધે. મામલતદારની કરવા. પણ મોદી સાહેબ તો કે છે ખેડૂતોની સરકાર છે, 2,000 રૂપિયા 2,000 રૂપિયા 2,000 રૂપિયા આપે ફાંકીને નથી થતા. હવે મહિનાના સાહેબ ફાંકી ના થાય. 2,000 3-4 મહિને 2,000 રૂપિયા દે શું થાય? અને અમારે કોંગ્રેસની સરકાર હતી તે 500 રૂપિયાનું ડીએપી મળતું હતું. અટાણે 2,200 રૂપિયા ડીએપી મળે. 2014માં મગફળીના ભાવ 1,200 રૂપિયા હતા, અટાણે 1,000 રૂપિયા. આથી કોંગ્રેસ સરકાર હારી જતી ને. દાદા શું કહો ફરી બોલો. બોલતા એવું થોડું ચાલે. બોલો નહીં ચાલે નહીં ને, બોલો. આથી ક્યાંય હાથ ધરજે ભાઈ, કોંગ્રેસ સરકાર હારી હતી. અચ્છા,
કહું કે આથી હાથ દરજી હારી હતી. આ ભાજપ સરકારને અમે જીતી ને અમને જ હેરાન કર્યા. ખેડૂતને હું દુશ્મની થઈ ગયા એ જ કઈ નક્કી નથી થતું. કયો આ સરકાર હારે પણ આ સરકાર તો એવું કે છે અમે વિકાસ કરીએ છીએ ને એવું બધું કે પણ વિકાસ નથી કરતા. ખેડૂતનો 2 રૂપિયાનો વિકાસ કરે 10 લઈ લઈએ 10 લઈ લઈએ. ખેડૂતને અમને 44,000 દીધા અને ડીઝલના ભાવ અટણ 100 રૂપિયા કરી દીધા. એટલે અમારે ખેડૂતને તો એ બધું પાછા દેવા જ પડ્યા નહીં ને. એટલે બધે પાછા માંડવીના ભાવ ઘટાડી નાખે. બધેના અમારે જે અનાજ પાકે તો અનાજના ભાવ ઘટાડી નાખે. અને અમારી પાસે થઈ રહી એટલે પૂરેપૂરો ભાવ લઈ લઈએ. કહું અમારી પાસે થઈ રહી હતી કેણે. મોદી સાહેબ તો એવું કહે છે કે અમારા ગુજરાતના ખેડૂતો બહુ સદ્ધર છે. બહુ દુઃખી છે. ગુજરાતના ખેડૂત દુઃખી છે. અટણ તમે એની વાત જવા દો. આ છપરીઓ વારી વારીને બેઠા છે. જોતા નથી તમે આટલા દુઃખી છે ગુજરાતના ખેડૂત. મોદી સાહેબ ઈ તો અહીંયા બેઠા બેઠા એ સુખી એટલે એને એમ થયું ખેડૂત સુખી છે. પણ એ તપાસ કરે તો ખબર પડે ને કેટલા ખેડૂત સુખી છે કેટલા દુઃખી છે. બરોબર એવું તો તમે લોકો જાઓ ને દિલ્હીમાં તો કેટલું મોટું આંદોલન થયું. આ તો એવું કરી તો થાય. હવે જો આ બધા કઈક ખપે કે ભાઈ જાય તો બધા આંદોલન પછી હવે જો અમારે આ નહીં થાય તો અમે દિલ્હી પહોંચવાના છે. ક્યાં વાત હા તો પછી ટ્રેક્ટરો લઈને જાઉં બીજું હું પંજાબ વાળી કરીશું. આ લોકો તમને ગાંધીનગર નહીં આવવા દેતા ટ્રેક્ટર લઈને ક્યાં તમને દિલ્હી આવવા દેશે. હવે અહીંયા વાડીમાંથી ઉપાડી જાય છે. પણ હવે હરવે હતા જાઉં ક્યાંક રસ્તા ગોતતા કયો ટ્રેક્ટરો લઈને કહું કે હવે આમાં અહીંયા તો જો અમારી વાડીમાંથી ઉપાડી જાય છે. હવે આ સરકાર મોદી ની લ્યો બરોબર વાડીમાં નથી રહેવા દેતા તો હવે એ રોડ માંથી કરવું જે કરવું એ કરી શકે. કેટલા દિવસ બેસવાની ગણતરી છે? કઈ સરકાર તો કઈ બોલતી નથી. બેહવાને અહીંથી આ અમારું પૂરું ના થાય ત્યાં સુધી ઉઠવાનું નક્કી કરી લીધું. ઉઠવાનું જ નથી. સરકાર અહીંયા અમારી પાસે આવવી જોઈએ. હવે અમારે જવાનું મંડાઈ કરી અમે કે સરકાર અહીંયા આવી નિર્ણય લઈએ ને ત્યાં અમારે અહીંથી ઉઠવું ત્યાં સુધી હટવું નથી. જો પોલીસ બધું આવશે તો હા તો પોલીસ આવીએ તો એ અમને મારશે એ જ ને. ભલે મારે અમારે અહીંથી હટવાનું થતું નથી. એ નક્કી કરી લીધું સમજ્યા કે અહીંયા જો બધે નક્કી કરીને જ બેઠા છે કે પોલીસ આવે કે ગમે તે આવે બાકી અહીંથી ઉઠવું નથી. એવું નક્કી જ કરી લીધું. એને મારવા હોય તો ભલે મારી નાખે. બાકી અમારે આ પૂરેપૂરી અમારી બાપની જગ્યા છે ને અમારે આને રાખવી જ છે. આપણી સાથે સ્થાનિક ખેડૂતો છે. દાદા શું નામ છે? વિઠ્ઠલભાઈ વજુભાઈ ગજેરા પટેલ. કેમ ધીરે ધીરે બોલો છો? વડાલિયાસિંહ ગામ છે. ધીરે ધીરે કેમ બોલો? જોરથી બોલો. થકવાડી દીધા છે. હવે આ લોકોથી થાકી ગયા છે. કંટાળી ગયા છે. હવે આને એવો કંટાળો ઓરાયો છે કે આમે નહીં કરવું તો કરવું શું એમ. હવે એને તે દિવસ કીધું બધી અહીંયા આવીને વાત કરી એને કે અમે પ્રયત્ન કરી ગુઠ્ઠાના 7,000 આપવાની વાત કરી. એ કે એના 9 થાય 11 થાય 10 થાય અમારે એ કાંઈ જોતું જ નથી કાંઈ. બરાબર છે. એને એમ કીધું છેલ્લે કે તમારી માંગણી વધારે હશે તો અમને નહીં મેળ આવે. તો અમારી જે માગણી છે એને મેળ ના આવે તો આપણો સોદો કેન્સલ કરી નાખી ભાઈ. બીજું શું કરવાનું? બરાબર. અમારી માંગણી એને મંજૂર નથી. એની માંગણી અમને મંજૂર નથી. તો કરવાનું તો શું કરવાનું? હવે આ બધા અવળી પબ્લિક છે. 400-500 માણસ રોજનું હેરાન થાય. છોકરા મૂકવા લેવાના હોય તેડવાના હોય ઘરે રાહ જોઈને બેઠા હોય તો કરવું શું? એના સિવાય ઉતાર નથી અમારો. તમારા સાંસદ કે તમારા ધારાસભ્ય કોઈ તમારા સમર્થનમાં આવે છે? ના કોઈ હજી સુધી કોઈ આવ્યું નથી. અહીંથી કહેવામાં એમ આવે છે કે સાંસદ અમારા ધારાસભ્ય અમારા પોલીસ અમારી સરકાર અમારી પણ ખેડૂતોનું કોઈ છે નહીં. ખેડૂતોનું કોઈ છે નહીં. અહીંથી ચૂંટાયેલા એને આગળ મોકલા છે. એ એમ કહી દે કે શનિવાર સુધી રાહ જો. અહીંથી ચૂંટ્યા ત્યાં એને એમ કીધું ને ત્યાં ગયા નહીં. નહીતર તો એના ઘરે બેઠા હોત અમે અમારા ઘરે બેઠા હોત. શું કરવાનું? બહુ દુઃખી છો આ સરકારથી? એવું છે સરકારથી ને એના કામથી દુઃખી છે. અમે કોઈ સરકાર હારે અમને કાંઈ વિરોધ જ નથી. કાંઈ કોઈ હારે વાંધો નથી. બરાબર. એના કામથી દુઃખી છે. આ પબ્લિક જો દુઃખી થાય છે તમારી નજર સામે. અમે પરમ દિવસે આ ચાલુ કર્યું. સવારથી સાંજ સુધી બધા ભૂખા પેટે બેઠા હતા. સવારથી સાંજ સુધી. અમારા સરપંચોને એમ તો અમારા જયરાજભાઈ છે લખધીરભાઈ છે એ બધા એટલા બધા ઉદાર નીતિના છે. તો સાંજે પછી સાંજે અમને નાસ્તો લઈ આવીને કરાવ્યો બધા. મને લાગે છે કે જે જગતનું તાત આખા વિશ્વને અન્ન પકવીને ખવડાવે છે એ અહીંયા ભૂખ્યો રહે બેઠો. ભૂખ્યો રહે તાત તો કહેવાનો છે ખાલી. ખેડૂતની સરકાર છે એવું કે પણ ખેડૂતનું કોઈ છે નહીં તો ક્યાંથી સરકાર એની થઈ? એની સરકાર થઈ કે આજે તમને કહું
ખેડૂતની સરકાર હોય, આપણે ઘરમાં નાનું બાળક હોય બરાબર, એને કાંઈ તકલીફ હોય તો કોણ ઊભું રહીએ? મા બાપ ઊભા રહીએ ને. તો આ માય બાપ સરકાર કઈ છે, આપણે આમ કહીએ ને માય બાપ સરકાર એમ. તો આ બધા ભૂખા પડ્યા આ એના સંતાનો છે. હવે એનું કાંઈ પેટમાં પાણી નથી હલતું, એને કાંઈ ખબર છે નહીં કે આ દુઃખી છે સુખી છે. નથી કોઈનો ફોન આવતો કે નથી કોઈ આશ્વાસન રૂપી આવતું કે ભાઈ જે હશે એ આપણે સમજી લેશું. એવું કાંઈ છે ને. એના કંપની વાળાની તો દાદાગીરી તમે જુઓ તો શું, એ કામ તો બંધ નહીં જ થાય. કામ તો બંધ નહીં થાય. એટલે એ એમ કે અમે જે માંગણી કરી કે ભાઈ કામ બંધ ન થાય તો અમે માંગીએ ઈ આપો, અને અમને જો તમે ના આપી શકતા હો તો તમે વધારી શકો તો એ કે અમારા હાથમાં નથી. પણ જેના હાથમાં છે એને બોલાવો, જેના હાથમાં છે એને બોલાવો ને. એ કે છે કોના હાથમાં છે? એ સરકારના હાથમાં. સરકારમાં કોણ? તો સરકાર, મોદી સાહેબ, અમિતભાઈ, ટ્રમ્પ, કોણ? હા, જે ભૂપેન્દ્રભાઈ જે હોય એને કયો. તમે ત્યાં જઈને કયો તો ખરા કે ભાઈ ખેડૂતની આ ખેડૂતનો ઓલો જગતનો તાજ છે, તો એની વેદના શું આ છે, તો અમારે શું કરવાનું? આ લોકો કોઈ સાંભળતા નથી. નહીં, કોઈ સાંભળવા તૈયાર જ નથી. કોઈ સાંભળવા માટે કોઈ તૈયાર નથી. તો પછી હવે શું કરશો? હવે ના ના, એને કેટલા દિવસ બેસશો અહીંયા? હવે એ તો જ્યાં સુધી બેસાય, 6 મહિના બેસવું પડે તો બધા તૈયાર જ છીએ. અમારો નિર્ણય અમને સંતોષકારક જ્યાં સુધી જવાબ ન મળે ત્યાં સુધી અમે અહીંયા બેસવા માટે તૈયાર છીએ. ભલે બધું મૂકવું પડે. શું કહો છો? ભાવ નથી દેતા. વીઘાના 1 લાખ રૂપિયા દઈએ, વીઘાના 1 લાખ હોય, 1 લાખ ખાલી? ખાલી 1 જ લાખ આપે એમ. એનો બંગલો ખરીદી લો ને એ લોકોનું. 1 લાખમાં તો નહીં, એનો બંગલો ક્યાં છે એ તમને ખબર નથી. તમે અહીંયા જાય ઘણા. તમે અમારા ખેતરનું તમે 1 લાખ આપો છો તો તમારો બંગલો આપી દો અમને. હવે એનો અધિકારીઓને કહો કે ભાઈ તમારે આવો. જે એ નથી બોલતા, એની દાદાગીરી થઈ જાય, બધું હાકે છે. ખાલી છાપરું આપે તોય રહેવું. એની દાદાગીરી જ છે સ્પેશિયલ. પોલીસ ને લઈ આવે, નાલો થઈ જાવ, એક વાર જવા દો મશીન કીએ. આપણે બંગલો નથી જોતો ઓગુબા. તો એમાં શું કરવું? અમે કોઈ એને મારવા કૂટવા કે એવું કઈ કરવા નથી બેઠા, પણ અમારો જે હક થાય છે એ તો એને દેવો જોઈએ ને. બિલકુલ. અમે હકનું તો સરકાર પ્રેમથી અમારું આ કરાવી દે હક, તો બધા અમને રેડી થઈ જાય. બાકી 1 લાખ રૂપિયાનો વીઘો વીઘો આખી જિંદગી એની ઉપર પાછું કઈ કરવાનું નહીં એમ. તો અમારી તો જમીન ગઈ ને મફતના ભાવમાં. સરકારને વિચારવું જોઈએ ને કે આજે વીઘાનો ભાવ 1 લાખ રૂપિયા તો ક્યાંય છે જ નહીં. સાહેબ એમાં 5-7 વર્ષ કાંઈ થશે નહીં. એક વખત એને જમીન ખોદી લીધી પછી 5-7 વર્ષ એમાં કોઈ જાતનો પાક નહીં થાય. પાણી વાળશો તો પાણી મૂક્યું હોય તો ક્યાં પાણી વયું જશે એ ખબર જ નહીં પડે. એવા દાખલા છે કે હજી અત્યારે પાણી વારે છે. એક તો પાણીની અત્યારે અહીં ખેત છે, વરસાદ છે નહીં. કુદરતની ખબર નહીં શું મરજી હોય કે એ આ વિસ્તારમાં જ નથી વરસાદ, બાકી બધું ડૂબાડ્યું છે. અહીંયા છે વરસાદ છે નહીં. બહુ થાકી ગયા છે. છેલ્લે તો એવું થાય કે આ કદાચ આત્મહત્યા કરાવશે એવું લાગે છે. હા, પણ કરવું તો કરવું શું? જાવું તો જાવું ક્યાં? સાંભળવા વાળું કોઈ છે નહીં. કે છે બધું કે જગતનો તાજ છે, એની સરકાર છે બધું, પણ છતાંય કોઈ છે જ નહીં ખેડૂતનું. બીજા પણ કાકા બોલશો તમે થોડું? કઈ નહીં બોલે. બીજા કોઈ બોલવાના છે? તમે બોલશો થોડું? તમે થોડી માહિતી આપો કેટલા ગામના લોકો છે એ બધું કહેતા હતા ને તમે અત્યારે. હા, એક જ મિનિટ. હે, ઓકે. આપણી સાથે બીજા સ્થાનિક આગળ શું નામ છે સાહેબ આપનું? મારું નામ વિનોદ રણછોડભાઈ સવન્યા, મોટા માંડાના ખેડૂત. અચ્છા, અહીંયા કેટલા ગામના ખેડૂતોમાં આજે 32 ગામના છે, અને જામનગર જિલ્લાના 3 ગામ આવે છે. બાકીના 29 ગામ દ્વારકાના આવે, દેવભૂમિ દ્વારકાના આવે છે. હા. તો આ લોકોનો વિરોધ ગામનું એ જ છે કે નુકસાનીનું વળતર કે પૂછ્યા વગર આવે? શું છે વાંધો? વગર આવે, કોઈ માહિતી નથી આપી કે કેટલા રૂપિયા આપશું, અમને કામ ચાલુ કરવા દો એવું જ કે. અને ઊભા પાકમાં મશીનો હલાવી અને પાક બગાડવા તૈયાર જ છે. કોઈ રૂપિયા કે વાતનો કોઈ જવાબ નથી આપતા. કલેક્ટર મામલતદાર પાસે ગયા પણ એનો કોઈ નિર્ણય નથી હજી આવ્યો આજ સુધી. ધારાસભ્ય પાસે ગયા. છેલ્લે અમે આ બધા ખેડૂતો આંદોલન કરી બધા ભેગા થયા અને આ કામ રોકાયું. એના 4 દી થયા આજે. કેટલા દિવસ અહીંયા બેસશે બધા? એનો જ્યાં સુધી નિર્ણય ના આવે સંતોષકારક અમને ત્યાં સુધી અમે બેસશું. એમ તો
તો બોલો ને દાદા, તમે બોલતા નથી, થોડું બોલો, આવો થોડું આગળ આવી જાઓ, આવી જાઓ ને થોડું, તમે ત્યાં જ રહો, હું આવું છું આગળ. શું નામ છે દાદા? કેશુરવરસી ગાગિયા, મોટા માંડા. અચ્છા, ખાલી મને એટલું કહો કે કેટલું નુકસાની છે અહીંયા જમીનો? નુકસાન તો કરોડો રૂપિયાની છે. એક તો આમાં અમારી જમીનની અંદર અમારે કંઈ કૂવો કરવો, મકાન કરવા, અહીંયા કંઈ થઈ શકે નહીં. અમારે એની ઉપર હાથી હાંકવું તો હાથી હાંકા દઈએ નહીં. પછી એને નુકસાન તો વધારે જ છે કાયમી માટે અમારે. અને અમે તો વાડીમાં એને ના પાડવા જાય તો અમને પોલીસ રીતના ઉપાડી જાય છે. અચ્છા, અમારી વાડીમાં અમને ના કરવા દે, ની લીટા કરી જાય છે. આ લોકો બીવડાવે છે પોલીસથી? તો બીવડા છે ને, ઉપાડી ગયા હતા ને એક ફેરે, તો ઘણા લઈ ગયા હતા. બસો મંગાવી હતી પણ અહીં પૂગી ની ગાડી એટલે કોઈને લઈ ન ગયા. એમ થયું હશે બધું. તમારા સમાજના જ લોકો છે, જે ધારાસભ્ય છે, સાંસદો છે પૂનમબેન, તો એ લોકો કેમ નથી આવતા? એ લોકો નથી આવતા, એની પાસે બધા ગયા હતા, એની ધાસ ઊંચા કરી દીધા કે અમારામાં કઈ હાલતું નથી. અચ્છા, એમ શું કર્યું? પૂનમબેન નું કઈ નહીં હાલતું? કોઈનું નહીં હાલે છે. ધારાસભ્ય જવાબ જ નથી કે ઓફિસમાં અવાજ નથી, તમે કેમ જઈ ભાગો એને? અચ્છા, એની ઓફિસમાં તો અમને એન્ટ્રી નથી કરવા દેતા ને. એની એન્ટ્રી ઓફિસમાં જાવ તો તમારી પાસે પાસમાં એનો કઢવો, એને સરનામું આપો, તમે ક્યાં કેમ આવ્યા છે, કેને મળવું છે, એ બધું થયું તે પછી તમને ઓફિસમાં જવા દે. અને અમારી જમીનમાં એ અમને પૈસા વિના ટ્રેક્ટર મૂકી દે, જીસીબી મૂકી દે, તો શું કરીએ અમે? બીજો મારી પાસે કોઈ આધાર તો છે નહીં એને સામે થઈ શકીએ એવો. તો પછી હવે દાદા શું કરશો હવે? મેં તો એક જ નિર્ણય જોયો કે હવે આ બધા બેસી અહીંયા અને જ્યાં સુધી જવાબ ન આવે ખુલાસો ત્યાં સુધી અમારે બેસવાનું છે. કોક પણ કંઈ એમ તો કોક અમને જવાબ તો દેશે ને એક દી, કાં એ લોકો આવશે, બાકી જે કરે દ્વારકાનો નાશ. તમે જુઓ, આ તમામ ખેડૂતો ભલે હસતા મોઢે અહીંયા બેઠા હોય, પણ તેમની પીડા છે. પીડા એ વાતને લઈને છે કે સરકાર પાઇપલાઇન નાખે, પૂછે નહીં, અને ખેતરમાં આવી જાય, પૂછ્યા વગર આવી જાય, વળતરની કોઈ વાત નહીં. ખેડૂતો માંગે છે શું? બસ એટલું જ કે તમે પાઇપલાઇન નાખો. ક્યાં વિકાસનો વિરોધ છે? તમે કરો વિકાસ, વિશ્વગુરુ બની જાઓ, વિશ્વમાં નામ કરી દો, ડંકો વાગે, એમાં કોઈ વાંધો નથી, અને ભારતને અધિકાર છે વિશ્વગુરુ બનવાનો. પણ આવી રીતે ખેડૂતોની જમીન લઈને, ખેડૂતોને દુઃખી કરીને, કદાચ આ જ હાઈ જે છે એ 2027 માટે જોખમ છે ભાજપને. હસતા હસતા ખેડૂતો કહે છે કે 2027માં જોઈ લઈશું. આ એમનું હસવું કદાચ સરકારને 2027માં, ખાસ કરીને ભાજપને 2027માં રડાવે નહીં, એ એને જોવાની વાત છે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, દ્વારકા. આવો સાંભળીએ ખેડૂતો શું કહી રહ્યા છે. આ ખેડૂતોની વાત સાંભળીને આપણે શું લાગે છે, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, સાથે નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.